આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। મોરબીમાં પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સેવા એ જ પરમ ધર્મના સૂત્ર સાર્થક કરતું પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રવિવાર આ કેમ્પ નવા બસ સ્ટેશન પાછળ આવેલ પટેલ કન્યા છાત્રાલયના પટાંગણમાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ પોતાનું દર્દનું ચેકઅપ કરાવ્યું હતું। મોરબી પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા IMAના સહયોગથી આ કેમ્પનું આયોજન કર્યું હતું। આ કેમ્પમાં મોરબીના નામાંકિત ડૉક્ટર ઉમેશ ગોધવિયા, ડૉક્ટર યશ કડીવાર, ડૉક્ટર મિરલ આદ્રોજા, ડૉક્ટર વિપુલ કાવર, ડૉક્ટર જયેશ સનારિયા, ડૉક્ટર ઋષિ વાસદડિયા અને ડૉક્ટર નિધિ સુરાણી સહિત ડૉક્ટર સેવા પૂરી પાડી હતી। આ મેડિકલ કેમ્પમાં બીપી, ડાયાબિટીસ, હૃદયરોગ, પેટના રોગ, છાતીની ગાંઠ, પથરી, સાંધાના દુખાવા, કમરના દુખાવા, ચામડીના રોગ, સ્ત્રીને લગતા રોગો, ડિપ્રેશન, ગભરામણ, માનસિક રોગ, હિમોગ્લોબિન અને બ્લડ શુગરની તપાસ સહિતના રોગોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું। આ કેમ્પની અંદર દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી। આ કેમ્પમાં મોટી સંખ્યામાં મોરબીવાસીઓએ લાભ લીધો છે। આ મેડિકલ કેમ્પનું આયોજન પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા સાધનાબેન ઘોડાસરા, કાજલબેન આદ્રોજા, કૃષ્ણાબેન પનારા, અલ્પાબેન કાસુદ્રા દ્વારા કરવામાં આવ્યું હતું। આ કેમ્પના પાટીદાર સમાજના અગ્રણી AK પટેલ, દલસાણીયાભાઈ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહીને તેઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવા બદલ પણ અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટર મોહસિન શેખ, વાત્સલ્યમ સમાચાર, મોરબી। મારું નામ ઇન્દિરા ફળદુ છે। હું અહીંયા દવા લેવા માટે આવી છું। અહીંયા કેટલા બધા ડૉક્ટરો આવેલા છે, ત્યારે કોઈ ડૉક્ટરને મેળા ના હોય એને મેં બતાવ્યું છે। મને કમરનો પ્રોબ્લેમ હતો એ ડૉક્ટરનું પણ કામ સારું છે। સ્કિનના ડૉક્ટર એક છે, એમને બી બતાવ્યું, એણે પણ એવું જ કીધું કે બહુ સરસ તમે આવી રીતે બતાવ્યા અને અમારે પેલો ટેસ્ટ કઢાવ્યા વગર પણ અહીંયા સુધી અમને સેવા મળી છે, તો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ। આ ટીમને અમે ધન્યવાદ કહીએ છીએ। પાટીદાર વુમન્સ ટીમ આવી રીતે સેવા કરતા રહીએ અને અમે લોકો લાભ લેતા રહીએ। મારું નામ છે સાધના ઘોડાસરા અને અમે લોકો પાટીદાર વુમન્સ છીએ। તો આજે અમે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા। તો આજે અહીંયા ઘણા બધા ડૉક્ટરો સેવા માટે આવ્યા છે। એમાં ડૉક્ટર જયેશ સનારિયા છે, વિપુલભાઈ કાવર છે, ડૉક્ટર ઋષિ વાસદિયા, ડૉક્ટર સુરાની નિધિ, ડૉક્ટર મિરલ આદ્રોજા, ડૉક્ટર યશ કડીવાર, ડૉક્ટર ઉમેશ ગોધડિયા, ડૉક્ટર અંકિતા કોટડિયા, ડૉક્ટર દીપ વાચા, આ બધા ડૉક્ટરોએ સેવા આપી છે અને પોતાનો અમૂલ્ય ટાઈમ કાઢી અને અહીંયા ખૂબ સારી સેવા આપી છે। તો એ બધા ડૉક્ટરોને મારા તરફથી ધન્યવાદ આપું છું। લાભ લાવતી કેટલા લઈ લીધા હતા? અને અત્યાર સુધીમાં 300 પેશન્ટને સારવાર મળી છે અને 300 જણાએ સારવાર મળી છે। હું આશા ફલોડિયા, વુમન્સ પાવર શક્તિની એક મેમ્બર છું। અમારા બધા પાટીદાર શક્તિઓનો હું અહીં આભાર વ્યક્ત કરું છું। અમે નારી છે એ એક શક્તિ છે અને એને સાબિત કરવાની કોઈ જરૂર નથી। તેના સપનાઓની ઉડાનને આકાશ પણ રોકી શકતું નથી। જેમ ધીરજ અને હિંમત એમની ઢાલ છે, તેમ એનું સ્પીડ એ જ એમની ઓળખ છે। નારી જ્યાં ચાલે છે ત્યાં દરેક પ્રેરણા જન્મે છે। આજ અમે લોકોએ એક સંકલ્પ કર્યો છે કે આ મોરબીના દરેક જે ક્ષેત્ર છે ત્યાં જ્યાં જેમને જરૂરત છે ત્યાં અમારું આ કાર્યાલય છે એ પહોંચી અને દરેક એવી સેવાઓ માટે ઉપસ્થિત રહે છે। અને સામે અમને બધા સમાજનો પણ એટલો જ સામે સપોર્ટ છે કે અમે કોઈ પણ કાર્ય કરીએ દરેક વ્યક્તિ અમને સપોર્ટ કરે છે। આજે જ અમારી સમક્ષ ઉપસ્થિત રહે દરેક ડૉક્ટર વર્ગે અમને બહુ સારો એમનો સમય અને અમૂલ્ય સ્થળ આપ્યું છે। એ બદલ હું અહીં દરેક ડૉક્ટર અને મારા દરેક અતિથિગણોનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને ખાસ પહેલો આભાર હું વ્યક્ત કરું છું આ આરો પટેલ જે કન્યા છાત્રાલય છે એ લોકો એમનો જે અમૂલ્ય સમય છે એ અમને આપીને અહીં અમને કોઈ પણ સેવાકીય કરવા માટે હર વખત અમને અમૂલ્ય તક આપે છે। આ બદલ અમારું જે કંઈ પણ આ પાટીદાર વુમન્સ ગ્રુપ છે એ અનેક કાર્યો કરી રહ્યું છે। જેમ કે આ જ સ્કૂલમાં અમે ઘણી બધી વખત અલગ અલગ કોમ્પિટિશનો કરીએ છીએ। રંગોળી કોમ્પિટિશન છે, ત્યારબાદ ગરબા કોમ્પિટિશન છે, આવી હરેક કોમ્પિટિશનો જેમાં અમારી પાટીદારની બાળાઓ આવી શકે એના માટે અમે ઇનામ તો આપીએ જ છીએ, પરંતુ અમારા આ વુમન્સ ગ્રુપ દ્વારા એ લોકોને શ્યોર ગિફ્ટ તો મળે જ છે। તો ચાલો તમે લોકો પણ અમને સાથ આપો કે અમારી આ વુમન્સ ગ્રુપ છે એક દિવસ કંઈક એવા શિખરની ટોચ ઉપર જઈને બેસે કે જ્યાં ઈશ્વર પણ